ગામ બતાવવું છે। આ ગામ આમ તો એક નાનકડું ગામ છે, પણ આ ગામની દીકરીઓ ફૂટબોલમાં એવી ચેમ્પિયન છે કે આ ગામને ગોલ્ડ મેડલિસ્ટ ગામ તરીકે ઓળખાય છે, કારણ કે એટલા ગોલ્ડ મેડલ આ ગામને એ દીકરીઓએ અપાવ્યા છે। સામાન્ય રીતે નાનકડા ગામમાં તો દીકરીઓ જરાક મોટી થઈ કે તેમને પરણાવીને ઘર સંસાર સાચવવાનો ભાર એમના માથે નાખી દેવામાં આવે છે, પણ આ ગામમાં એવું પહેલા થતું હતું, પણ ધીરે ધીરે પરિવાર વિરુદ્ધ જઈને પરિવારને સમજાવીને દીકરીઓ આ મુકામ પર પહોંચી છે અને પછી એ પરિવારજનો પણ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। કયું ગામ છે ગોલ્ડ મેડલિસ્ટ ગામ અને ત્યાંની દીકરીઓની કેવી સિદ્ધિ છે અને કેટલો સંઘર્ષ છે આટલા ગોલ્ડ મેડલ જીતવા છતાં, આવો જણાવીએ। આ ગામ તો ગોલ્ડ મેડલિસ્ટ છે, 100 થી વધુ દીકરીઓ છે ફૂટબોલ ચેમ્પિયન। આ ગામના નામે છે 600 થી વધુ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ અને અઢળક ટ્રોફી। આ ગામ એટલે પાટણ નજીક સરસ્વતી તાલુકાનું મહાદેવપુરા ગામ, જેની વસ્તી છે 900 થી વધુની, જેમાં ગામની 100 થી વધુ એક જ ઠાકોર સમાજની દીકરીઓ સ્પોર્ટ્સ સાથે એવી જોડાયેલી છે, એમાં પણ ખાસ તો ફૂટબોલ સાથે, કે આ ગામ ફૂટબોલ ચેમ્પિયન્સથી ભરેલું છે। વર્ષ 2010 થી આ ગામના નક્ષત્રો બદલાયા। હાલ લગભગ 60 જેટલી દીકરીઓ અમારે અહીંયા પ્રેક્ટિસ કરે છે। 2010 થી અમે પહેલા ખેલ મહાકુંભથી ફૂટબોલની રમતની શરૂઆત કરી હતી। અત્યાર સુધીમાં લગભગ 50 દીકરીઓએ નેશનલ કક્ષા સુધી રમેલી છે અને એમાંથી ઘણી બધી દીકરીઓ કોલેજ સુધીનો અભ્યાસ અત્યારે કરે છે। 3 થી 4 દીકરીઓ છે એ પીટીસી કરે છે અને 2 દીકરીઓ અત્યારે NIS નો ક્રોસ કરી અને જે કોચની કહેવાય અભ્યાસક્રમ એ પણ પૂર્ણ કરેલો છે। ગોલ્ડ મેડલિસ્ટ ગામની દીકરીઓએ કેટલી નામના મેળવી છે તેને ડગલે ને પગલે સાથ આપનારા શિક્ષક પાસેથી જ સાંભળો। અત્યાર સુધી લગભગ રાજ્ય કક્ષાએ અમે 25 વાર ચેમ્પિયન બનેલા છીએ અને આ વર્ષના જે ખેલ મહાકુંભની વાત કરું તો આ વખતના ખેલ મહાકુંભની ઓપન એજની જે ટીમ હતી અમારી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન હતી। અંડર 17ની ટીમ 3rd નંબર ઉપર હતી અને અંડર 14ની ટીમ પણ 3rd નંબર ઉપર હતી, જ્યારે HGF હાલ જે ચાલુ હતી હમણાં એની અંદર પણ અમારી અંડર 19ની ટીમ એટલે કે માદીપુરાની દીકરીઓએ રાજ્ય કક્ષાએ 2જો નંબર મેળવ્યો હતો। અંડર 17ની ટીમ 3જો નંબર અને અંડર 14ની ટીમ પણ 3જો નંબર મેળવી। દીકરીઓએ અથાગ મહેનત કરી તાલુકા જિલ્લામાં ફૂટબોલની સ્પર્ધામાં ખૂબ સારો દેખાવો કર્યો, બાદમાં નેશનલ ઇન્ટરનેશનલ ખાતે ફૂટબોલની સ્પર્ધામાં પણ વિજેતા બની અને આજે આ 100 થી વધુ દીકરીઓ પાસે 600 થી વધુ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ પડ્યા છે અને સાથે અઢળક ટ્રોફી પણ તેમણે મેળવી છે। આ દીકરીઓએ તેમની અથાગ મહેનત થકી પ્રગતિ હાંસલ કરી છે અને હજુ પણ આગળ મહેનત કરી ગુજરાત અને દેશનું નામ રોશન કરવા ખેવના રાખી રહી છે। પરંતુ વર્ષ 2010 પહેલાની પરિસ્થિતિ અલગ હતી। સાંભળો આ ફૂટબોલ ચેમ્પિયન્સ દીકરીઓના કોચ પાસેથી જ। हाँ, महादेवपुरा में पहले ऐसा था कि 2010 से पहले ऐसा था कि गांव में अभी भी ऐसा चलता है कि लड़कियों को बाहर नहीं भेजने का, जल्दी उनकी मैरिज हो जाती है। लेकिन अब ये सब चीजें को छोड़ के ये जो लड़कियां फुटबॉल खेलने आई और फुटबॉल से यहाँ पे लोगों के दिमाग में थोड़ी सी चीजें चेंज हुई कि लड़कियां खेलेंगी, पढ़ेंगी तो आगे बढ़ेंगी। इससे हमें रिजल्ट भी मिला कि एक लड़की हमारे यहाँ अभी से ट्रेनर में नौकरी कर रही है फुटबॉल कोच के तरीके से, दूसरी लड़की हमारे यहाँ वन विभाग है उसमें भी नौकरी कर रही है। बहुत से लड़कियां अभी तैयारी भी कर रही है आगे के लिए। આ દીકરીઓ થકી જ મહાદેવપુરા ગામ આજે ગોલ્ડ મેડલિસ્ટ ગામના નામે ઓળખાય છે। દીકરીઓનો અથાગ પરિશ્રમ અને જીવનમાં કંઈ કરી છૂટવાની નેમ, જેનાથી તેમને આટલું સારું પરિણામ મળ્યું છે। આ દીકરીઓની સિદ્ધિ વિશે સાંભળો તમે। मैं ધોરણ 6 થી રમવાની શરૂઆત કરી હતી। આજ તકી હું 12મામાં છું, તો અંડર 14 થી મેં રમવાની શરૂઆત કરી હતી 2016 થી, તો અત્યાર સુધી હું 19માં છું। મારી પાસે 16 મેડલ છે। મેં 5 નેશનલ માર્યા છે, આંધ્રપ્રદેશ, કર્ણાટક, એવી 5 જગ્યાઓ છે જે મેં નેશનલ માર્યા છે। મેં ધોરણ 6 થી ફૂટબોલ રમવાનું સ્ટાર્ટ કર્યું તો અત્યાર સુધી મેં 20 જેટલા મેડલ મેળવ્યા છે અને હું રાજ્ય કક્ષાએ પણ રમેલી છું અને નેશનલ પણ રમી છું આંધ્રપ્રદેશ અને જમ્મુ કાશ્મીર। મારું સપનું એવું છે કે હું ઇન્ડિયા પ્લેયર બનું।
નથી યોગ્ય મેદાન, નથી યોગ્ય રમતગમતના સાધનો, તેમ છતાં આ દીકરીઓએ આટલી હદે કાઠું કાઢ્યું છે. તો વિચારો, જો એમની પાસે યોગ્ય સાધનો અને યોગ્ય મેદાન આવી જાય તો તેઓ દેશનું નામ કેટલી હદે રોશન કરી શકે છે. સરસ્વતી તાલુકાનું માદેવપુરા ગામ છે અને માદેવપુરા ગામની જે દીકરીઓ છે તે દીકરીઓ થકી આજે માદેવપુરા ગામનું નામ પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રોશન થયું છે. માદેવપુરા ગામની જે 50 થી વધુ જે દીકરીઓ છે તે ફૂટબોલની રમતની અંદર પોતાનું કૌશલ્ય દર્શાવીને સમગ્ર ગુજરાત લેવલ સુધી આ દીકરીઓ ફૂટબોલની રમત રમવા જાય છે. અને સૌથી મહત્વની બાબત છે કે આ દીકરીઓ ને જો આનાથી વધે જો જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ યોગ્ય પ્રમાણમાં સરકાર દ્વારા બનાવી આપવામાં આવે તો આ દીકરીઓ આગામી સમયમાં ભારતના ટીમની અંદરથી રમવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ભારતનું નામ રોશન કરવા માંગે છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.